હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જિજ્ઞાસ ફૂડ સિરીઝ ગુજરાતી કુકિંગ યુટ્યુબ ચેનલમાં। આવી ક્રિસ્પી અને એકદમ કરારી એવી કોથિંબીર વડી બનાવવા માટે અહીંયા પર મેં ધાણા ભાજીને સારી રીતે ધોઈ લીધી છે, નાના નાના ટુકડામાં કાપી લીધી છે। હવે એક મિક્સરમાં આદુ મરચાં લસણની પેસ્ટ સાથે ઝીણી સમારેલી અને ધોઈ કાઢેલી ધાણા ભાજી, તેની સાથે 1 કપથી થોડો ઓછો ચણાનો લોટ, 2 ચમચી જેટલો અંદાજે લીધેલો છે મેં ચોખાનો લોટ। તો ચોખાનો લોટ ઉમેરવાથી તમારી જે કોથિંબીર વડી છે એકદમ ક્રન્ચી થશે। હવે અહીંયા પર સ્વાદ અનુસાર મીઠું, તેની સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તેની સાથે મેં અહીંયા ગરમ મસાલો, હળદર પાવડર, 1 ચમચી જેટલું જીરું, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું અને દળેલી ખાંડ, તો બધી સામગ્રી નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જરૂર જણાય એટલું થોડું થોડું પાણી એડ કરી અને ડો બનાવવાનો છે। તો આપણે અહીંયા રોટલીના લોટ જેવો લોટ નથી બાંધવાનો, રોટલાનો લોટ જેવી રીતે બાંધીએ તેવો, તેનાથી થોડો સોફ્ટ, મુઠિયા વાળતી વખતે જે આપણે ટેક્સચરથી લોટ બાંધી છીએ બસ તેવી જ રીતના અહીંયા લોટ બાંધવાનો છે। તો થોડા એવા પાણીનો ઉપયોગ કરી અને મેં સારી રીતે લોટ બાંધી લીધો છે। બંને હાથ ગ્રીસવાળા કરી તેલથી અને સરસ રીતે લોટને મસળી લઈશું। હવે એક થાળીને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને જે આપણા મુઠિયા વાળેલા છે, તમે ઈચ્છો તો એને નાના નાના શેપમાં રાખી શકો અથવા તો તેને આખી ડીશમાં તમે પાથરી અને સ્ક્વેર શેપ આપી શકો, પણ હું આજે આ રીતે બનાવું છું। તો આપણે આને સ્ટીમ કરવાના છે। તો ઢોકળિયામાં 15થી 20 મિનિટ સુધી આપણે આને સારી રીતે સ્ટીમ કરીશું। પછી એક ચાકુ દ્વારા ચેક કરી લઈશું, જો તે ક્લિયર આવે તો આપણા જે કોથિંબીર વડી છે એકદમ સરસ એવી થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો લોટ જ્યારે આપણે મૂક્યો ત્યારે તે સોફ્ટ હતો અને ચીકણો હતો, હવે તે ચીકણો નથી, સરસ એવો કડક થઈ ગયો છે। જે રીતના મુઠિયા હોય તે રીતનું જ બની ગયું છે। હવે એકદમ ઠંડા થઈ જાય ત્યારે આપણે આ વડીને તેલમાં તળી લઈશું। તેલની ફ્લેમ તો સ્ટાર્ટિંગમાં થોડું હાઈ અને પછી મીડિયમ ટુ લો રાખી એકદમ ક્રિસ્પી એવા તળવાના છે। સ્ટાર્ટિંગમાં આપણે હાઈ એટલે રાખવાનું છે જેથી કરી અને આની જે કોથમીર છે, જે આમાં અંદર નાખેલા તલ છે તે છૂટા ના પડી જાય અને સરસ રીતે શેકાવા માંડે। અને ત્યારબાદ મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અંદરથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, ડાર્ક બ્રાઉન જેવા આપણા જે વડી છે તે થઈ ગઈ છે। હવે આપણે આને તેલની બહાર કાઢી લઈશું। તમે ઈચ્છો તો આને શેલો ફ્રાય કે પછી એર ફ્રાયરની અંદર પણ ફ્રાય કરી શકો છો। તો સાંભળ્યો ને એકદમ ક્રિસ્પી અને કરારો એવો અવાજ। તો સવારના નાસ્તા માટે, શિયાળા માટે બેસ્ટ ઓપ્શન છે। અત્યારે ધાણા ભાજી ખૂબ જ સસ્તા મળે છે। તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારી રેસિપી કેવી બની। જો ચેનલ પર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા રેસિપીઝ વિડીયોઝ જોવા માટે। રેસિપી સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો।